તમારું નામ? ઉષાબેન ગુજરિયા. જોરથી બોલો. ઉષાબેન ગુજરિયા. શું થયું? પાલોપાટ સોસાયટીમાં અમે રહીએ છીએ. અમારી પાછળ કૃપા રેસિડેન્સી ફ્લેટ છે. એ બંને વચ્ચે 15 ફૂટની માર્જિંગની જગ્યા છે. એમાં બિનકાયદેસર દુકાન છે. એની ઉપર બિનકાયદેસર પતરા નાખવામાં આવ્યા હતા. એની અમે અરજી કરી એટલે કોર્પોરેશનવાળા તોડી ગયા. તોડીને પાછા પતરા 2-2.5 કલાકમાં જ મેકી ગયા અને 2 દિવસ પછી રિપેર કામ બી કરવામાં આવ્યું છે. અને અમને સામી નોટિસ મળી છે, વસાવા સાહેબ કરીને છે, એને અમને નોટિસ આપી છે કે તમારી દિવાલમાં બારી છે, બારી બંધ કરો. અમારે તો ખાલી બારી જ છે, પણ 15 ફૂટ દૂર આવીને ફેલાયા છે એને તો તમે પાછા સપોર્ટ કરો છો. ઉલટા ચોર કઈ રીતે? આ તો એવું છું કે ઉલટા ચોર કોટવાલ કોડાતે. અરજદારને તમે સામી નોટિસ આપો છો. આવું કોર્પોરેશન છે. અને શું થયું હતું? બાંધકામ તરત કેટલા કલાકમાં આવી ગયું? અઢી કલાકમાં પાછા આવી ગયા. પતરા ને બધી એંગલો ને પાછું મૂકી ગયા ટેમ્પો લઈને. કોનું ઘર છે ને ક્યાં? બાબુભાઈ જેબલિયાનું ફ્લેટમાં નામ બોલે છે, એનું ઘર છે ને ભાડુત રહી છે કૃષ્ણાબેન પટેલ કરીને. કેટલા વર્ષ? એ લગભગ 10-15 વર્ષથી અમે અહીંયા ભાડે સોસાયટીમાં રહેતા ને ત્યારની એ બૈરી દેખાય છે, ત્યારની રહી છે. શું? કોણ રહે છે? એ બેન એકલા જ દેખાય છે. કેવી ધમકી મારે? એવું કે ફોનમાં બતાવે અમને, આ ભાઈને જોયા છે, આ ભાઈને ઓળખો છો, આ એનો ફ્લેટ છે, હું એમાં રહું છું. હવે અમારે તો ડરમાં જ રહેવાનું. કોનો ફોટો બતાવે? કોઈ બાબુભાઈ જેબલિયા કરીને છે. અમને તો ખબર નહોતી કે આ ભાઈ કોણ છે. અમે ફ્લેટમાં અમને એમ કે એનું જ નામ લખેલું છે, પણ આ તો કોઈ ગામ રહે છે ને કોઈ ભાજપના કાર્યકર્તા છે. હવે આપણે તો બહુ આમાં આગળ માહિતી નથી. જે હતું એ તમને જાણ કર્યું.